શિયાળામાં ગુજરાતીઓને મેથીના થેપલા મળી જાય ને તો જલસા જ પડી જાય, સાચું ને? હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે બનાવીશું મેથીના થેપલા. એના માટે 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ, 1/4 કપ જેટલો બેસન, 1 કપ જેટલી મેથી, 2 ટીસ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન વરિયાળી અને 2 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું. તો હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. તો હવે થેપલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 ટીસ્પૂન જેટલી ખાંડ અને 3 ટીસ્પૂન જેટલું દહીં એડ કરીશું. થેપલાને એકદમ સોફ્ટ બનાવવા માટે અડધી ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું. તો હવે તેની અંદર મોવણ દેવા માટે 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હવે તેની અંદર જરૂર મુજબ પાણી એડ કરતા જઈને આ રીતનો રોટલી કરતા થોડો કઠણ એવો લોટ તૈયાર કરી લઈશું. લોટને 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તો હવે લોટમાંથી થોડો ભાગ લઈને આ રીતનો લુવો તૈયાર કરી લઈશું. હવે કોરા લોટનું અટામણ દઈને આ રીતનું થેપલું વણી લઈશું. તો હવે થેપલા શેકવા માટે લોઢીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો હવે થેપલાને આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તો તૈયાર છે આપણા ગુજરાતી સ્ટાઇલ મેથીના થેપલા. તમે પણ ટ્રાય કરો. આવજો.